મોભાઈ સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર વિશે શીખવાના છે. મિત્રો, આ ચેપ્ટર આપણા માટે ખૂબ જ મહત્વનું છે, કારણ કે આ ચેપ્ટરની અંદર જનરલ ઓપ્શન સાથે બેઝિક વાળાને 16 માર્કનું પૂછવાના છે, જ્યારે સ્ટાન્ડર્ડ વાળાને છે એ 10 માર્કનું પૂછવાના છે. એનો મતલબ એવો થાય કે ભાઈ બધા સેક્શનની અંદર આંકડાશાસ્ત્રના પ્રશ્નો છે આવવાના છે. એટલા માટે આ ચેપ્ટર છે આપણા માટે ખૂબ જ મહત્વનું છે. ચાલો આપણે ચાલુ કરીએ આપણે આંકડાશાસ્ત્ર. તો આંકડાશાસ્ત્રની અંદર પહેલી વસ્તુ એ આવે છે કે ભાઈ મધ્યવર્તી સ્થિતિના માપ કોને કહેવામાં આવે છે. જે મધ્યવર્તી સ્થિતિના માપ છે જેની અંદર છે એ મધ્યક, બહુલક અને મધ્યસ્થ, આ ત્રણ છે એ મધ્યવર્તી સ્થિતિના માપ છે. જે ધોરણ 6 ની અંદર છે એ આના વિશે વાત કરવામાં આવેલી છે, જેની અંદર આપણે મધ્યકને છે ને એ સરાસરીના નામે ઓળખતા. એની અંદર પણ બહુલક આવતું, એની અંદર પણ શું આવતું હતું? મધ્યસ્થ આવતું હતું. હવે મધ્યકને છે એની સંજ્ઞા છે x બાર. મધ્યકને છે x બાર વડે દર્શાવવામાં, જે ઉપર લીટો છે ને 12 વચ્ચે, એટલે x બાર વડે છે દર્શાવવામાં આવે છે. હવે મધ્યકના છે ને બે પ્રકાર છે. એક તો અવર્ગીકૃત માહિતી અને બીજું છે એ છે વર્ગીકૃત માહિતી. જે ધોરણ 6 ની અંદર આપણે જે મધ્યકે સરાસરી ગોતતા, એની અંદર છે ને આપણને અવર્ગીકૃત પ્રકારની માહિતી આપે છે. કેવા પ્રકારની? તો ધારો કે આપણે કોઈ એક બોલર છે જે 5 મેચની અંદર છે એ 3 વિકેટ લે, 2 વિકેટ લે, 1 વિકેટ લે, 4 વિકેટ લે, અથવા તો 1 વિકેટ ન મળે. 5 મેચની અંદર આ પ્રકારની વિકેટ લે છે. જો આનો છે આપણને સરાસરી તો મધ્યક શોધવાનું પૂછે તો કઈ રીતે ગોતે? તો જો મધ્યક માટેનું સૂત્ર છે બધા અવલોકનનો સરવાળો છેદમાં છે એ કુલ અવલોકન. બધા અવલોકનનો સરવાળો કે જે આપણને સંખ્યા આપે છે બધાને શું કરી દેવાનો છે? સરવાળો. કઈ કઈ સંખ્યા છે? તો કે 3 + 2 + 1 + 4 + 0 છેદમાં કુલ અવલોકન. કેટલા અવલોકન છે? તો કે 5 મેચની વાત હતી તો છેદમાં આવશે 5. કરો સરવાળો. 3 ને 2 5, 6, 6 ને 4 10, 10 + 0 એટલે 10 છેદમાં આવશે 5. તો x બાર બરાબર કેટલા થઈ ગયા? 5 દુ ને 10. તો આ કેવા પ્રકારની માહિતી હતી? અવર્ગીકૃત પ્રકારની માહિતી હતી. એના ઉપરથી આપણે શું શોધ્યું? મધ્યક. તો આ જે પ્રકારના સૂત્રોને આધારે દાખલા છે આપણને MCQ ખાલી જગ્યાના ખરા ખોટાની અંદર પૂછાય છે. ક્યારેક છે 2 માર્કની અંદર પણ આનો દાખલો છે એ આવી જાય છે. બરાબર છે? સમજાય છે? શું કરવાનું? તો કે બધા અવલોકન આપણને સરવાળો કરી દેવાનો, છેદમાં કુલ અવલોકનની સંખ્યા લખી નાખવાની. એના આધારે છે આપણને મધ્યક છે મળી જાય છે. હવે મારે વાત કરવી છે, એક શબ્દ આપણે આવે છે આવૃત્તિ. બરાબર છે? તો કે આવૃત્તિ કહેવાય કોને? તો કે આવૃત્તિ છે એ ધારો કે આપણે કઈક ભાઈ આપણા ક્લાસની અંદર છે એક ટેસ્ટ લેવામાં આવે છે. એ ટેસ્ટ 50 માર્કની છે અને આપણે 10 વિદ્યાર્થીને પૂછી કે કેટલા માર્ક આવેલા છે. જેની આપણે કહીએ ભાઈ એક વિદ્યાર્થી રોલ નંબર 1 વાળાને 10 માર્ક છે, એકને 20 છે, એકને 30 છે, એકને 32 આવ્યા છે, એકને 34 આવેલા છે, એકને છે એ 24 આવેલા છે, એકને છે 20 આવેલા છે, એકને 10 આવ્યા છે, એકને 34 આવ્યા. ચલો એટલે આપણે છે એ સંખ્યા લઈ ભાઈ આપણા ક્લાસની અંદર આવેલા વિદ્યાર્થીને જે માર્ક છે એટલા છે. હવે આની અંદર આપણે છે એ નાના ધોરણની અંદર છે એ એક કોષ્ટક આવતું, જેની અંદર સંખ્યા આવતી, આવૃત્તિ ચિહ્ન આવતું અને પછી આપણે લખતા કુલ સંખ્યા. જેની અંદર સંખ્યા કઈ કહેવાય? તો કે 10 આવે છે એક તો, બીજી 20 આવે છે, પછી 24 આવે છે, પછી 30 આવે છે અને 32 આવે છે અને 34 આવે છે. જો તો 10 છે કેટલી વાર આવે? તો કે એક વાર અને બે વાર. તો આપણે આવી રીતના બે લીટા કરતા. 20 કેટલી વાર છે? તો કે બે વાર છે, લીટા કરતા. 24 કેટલી વાર છે? તો કે એક જ વાર છે. 30 કેટલી વાર છે? તો કે એક વાર છે. 32 કેટલી વાર છે? તો કે એક વાર છે. 34 કેટલી વાર છે? તો કે બે વાર. કેટલી વાર આવૃત્તિ ચિહ્ન આવ્યું? તો કે બે વાર, બે વાર, એક વાર, એક વાર, એક વાર ને બે વાર.
ક્રોસ સરવાળો 2 ને 2 4 5 6 7 7 ને 2 9. આપણી જે સંખ્યા છે એ પણ 9 હોય અને આ પણ શું હોય 9 હોય. એટલે કહેવાનું એ છે કે ભાઈ જે આવૃત્તિનો મતલબ શું કે જે સંખ્યા રિપીટેશન રિપીટ કેટલી વખત થાય છે. તમે જો 10 કેટલી વખત રિપીટ થાય છે? 2 વાર. તો 10 કેટલી વાર આવ્યા? 2 વાર. તો આ જે આપણને 2 મળે છે એને શું કહેવાય? આવૃત્તિ કહેવાય. શું કામ આવૃત્તિ શીખવું છે? કારણ કે આપણે જે મધ્યક છે વર્ગીય પ્રકારની માહિતી હોય છે એની અંદર આવૃત્તિનો સમાવેશ થાય છે. સમજાણું આવૃત્તિ કોને કઈ સંખ્યા છે કેટલી વખત રિપીટ થાય છે એટલે શું થાય? આવૃત્તિ થાય. આમાં 34 કેટલી વાર આવેલા છે? 2 વાર. તો એનો મતલબ 34 છે આપણા આખા જે રકમ આપણે એની અંદર કેટલી વાર આવેલા છે? 2 વાર. એને આપણે આવૃત્તિ કહીશું. સમજાય છે આ વસ્તુ? સરસ. ચલો હવે આપણે વાત કરીએ વર્ગીકૃત પ્રકારની માહિતી. વર્ગીકૃત કોને કહેવાય? તો આપણે જો વિજ્ઞાનની અંદર વર્ગીકરણ આવે કે ઘન, પ્રવાહી અને વાયુની અંદર વર્ગીકરણ કરો. એ જ પ્રમાણે આપણે છે એ વર્ગીકૃત માહિતી આવે. કઈ રીતે? માનો કે આપણે આપણા ક્લાસની અંદર ટેસ્ટ લીધેલી છે જેની અંદર 50 માર્કની ટેસ્ટ છે. હવે એની અંદર આપણે વર્ગીકરણ કરીએ. માનો કે 0 થી 10 માર્ક આવતા એવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 5 વિદ્યાર્થીઓ છે. 10 થી 20 વાળા કેટલા છે? તો કે 10 વિદ્યાર્થીઓ છે. 20 થી 30 વાળા કેટલા છે? તો કે 40 વિદ્યાર્થીઓ છે. 40 થી 50 વાળા માર્ક વાળા વિદ્યાર્થીઓ કેટલા છે? તો કે 5 છે. તો આપણે શું કરી નાખ્યું? અલગ ભાગ કરી દે. સેક્શન કરી દે. 0 થી 10 વાળા, 10 થી 20 વાળા. તો એ જ પ્રકારની માહિતી એટલે આપણા માટે શું થઈ ગયું? વર્ગીકૃત માહિતી થઈ ગયું. વર્ગીકૃત ની અંદર શું કીધું આપણે? તો કે ભાઈ 0 થી 10 માર્ક વાળા કેટલા છે ભાઈ? તો આપણે કીધું 8 છે. 10 થી 20 વાળા કેટલા છે? તો કે 10 છે. 20 થી 30 વાળા કેટલા છે? તો કે 14 છે. 30 થી 40 વાળા કેટલા છે? તો કે 10 છે. તો આ પ્રકારની જે કઈ માહિતી આપણને આપેલી હોય એને શું કહેવાય? વર્ગીકૃત માહિતી. અને આ જ પ્રકારના છે એ વર્ગીકૃત માહિતીને જ આપણે છે દાખલા પરીક્ષાની અંદર વધારે આવે છે. હવે એની અંદર આપણે જોઈએ કે ભાઈ આ જે આપણે લખ્યું 0 થી 10, 10 થી 20 એને કહેવાય શું? તો એને કહેવાય વર્ગ. શું કહેવાય? વર્ગ. વર્ગ કયો? તો કે 0 થી 10, 10 થી 20 આને શું કહેવાય? વર્ગ. હવે આ વર્ગની અંદર જે આગળની જે પહેલી સંખ્યા છે આ જે 10 છે એને કહેવામાં આવે છે અધઃ સીમા. અને બીજું જે આ 20 જે લખેલા છે એને કહેવામાં આવે છે ઉર્ધ્વ સીમા. આ યાદ રાખવાનું છે કારણ કે આગળ બહુલકના દાખલાની અંદર, મધ્યસ્થના દાખલાની અંદર પણ કામ આવશે. અને બીજું મધ્યકના દાખલાની અંદર એક સૂત્ર આવે છે આપણે મધ્ય કિંમત. મધ્ય કિંમત બરાબર થાય અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા છેદમાં 2. આ મધ્ય કિંમત એટલે છે આપણે xi વડે દર્શાવવામાં આવે. મધ્ય કિંમત ક્યાં આવશે? તો કે જ્યારે આપણે મધ્યકના દાખલા ગણશું ત્યારે એક કોલમ છે એ આપણે મધ્ય કિંમતની બનાવવાની આવશે. મધ્ય કિંમતનું સૂત્ર શું? તો કે અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. સમજાણું? એક વર્ગ આવ્યું, એક મધ્ય કિંમત આવ્યું. હવે આપણે આવે છે વર્ગ લંબાઈ, જેને છે આપણે h વડે દર્શાવવામાં આવે છે. વર્ગ લંબાઈ એટલે શું? તો કે આપણે જે વર્ગ લખેલા છે એ બધાની અંદર ગેપ કેટલાનો છે? તો કે 0 થી 10. તો કેટલાનો ગેપ થયો? 10 નો. 10 થી 20 કેટલાનો ગેપ થયો? 10 નો. 20 થી 30 કેટલાનો ગેપ થયો? 10 નો. તો આપણા માટે જે વર્ગ લંબાઈ છે એ કેટલી થઈ જાય છે? 10. સમજાણું સુધીનું અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. હવે આપણે છે એ વર્ગીકૃત માહિતીના છે એ સૂત્ર જોવાના છે. જેની અંદર છે એ પહેલું સૂત્ર આવે છે પ્રત્યક્ષની રીત અથવા જેને કહેવાય છે સીધી રીત. બરાબર. સૂત્ર શું છે? તો કે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. હવે ચલો બધા પદ વિશે છે આપણે સમજીએ. x બાર એટલે તો આપણને ખબર છે શું થાય? મધ્યક થશે. હવે આ જે સાઈન એવી જેમ કે આપણે પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર એમાં આપણે એક પ્રકારની સાઈન છે જેને કહેવામાં આવે છે સિગ્મા. આ જે સિગ્મા છે એ ગ્રીકની એક સાઈન છે, ગ્રીકની એક નિશાની છે જે શું સૂચવે છે? એ સરવાળો સૂચવે. કોનો? તો કે જે આ પાછળ જે પદ લખાય fi xi નો શું સૂચવે છે? સરવાળો સૂચવે છે. બીજું fi એટલે આપણે હમણાં શીખ્યા કે આવૃત્તિ. આવૃત્તિ કોને કહેવાય? આવૃત્તિને છે fi વડે દર્શાવવામાં આવે. અને હમણાં આપણે શીખ્યા xi એ કોને કહેવાય? કે મધ્ય કિંમતને. અને fi એટલે આવૃત્તિ પણ સિગ્મા લાગ્યું એટલે કુલ આવૃત્તિ થાય. શું થાય? કુલ આવૃત્તિ. કુલ આવૃત્તિ એટલે જેટલી આપણને આવૃત્તિઓ આપેલી હોય એનો ટોટલ થશે. સમજાણું? એક પ્રત્યક્ષની રીત છે જેની અંદર કહેવાય x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. હવે બીજું સૂત્ર આવે છે આપણે
જે આવે છે ધારેલ મધ્યકની રીતે. કયું આવે છે? ધારેલ મધ્યક. ચલો ધારેલ મધ્યકની રીતનું સૂત્ર છે કે ભાઈ x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. જો ધારેલ મધ્યકની રીતનો મતલબ કે આપણે પહેલેથી જ્યારે દાખલો ગણવાનો ચાલુ કરશું ત્યારે આપણે છે મધ્યક ધારી લેવા પડશે. ધારો કે મધ્યક આવડો આ હોય જેની અંદર a શું સૂચવે છે તો કે આપણે જે મધ્યક ધારવી છે શું તો કે ધારેલ મધ્યક છે. સિગ્મા એટલે આપણને ખબર છે સરવાળો થાય, fi એટલે કે આવૃત્તિ. હવે di એટલે શું તો કે di બરાબર xi માઈનસ a. આ સૂત્ર યાદ રાખવાનું છે. di એટલે શું? xi માઈનસ a. xi એટલે આપણને ખબર છે મધ્ય કિંમત થાય, a એટલે શું થાય? ધારેલ મધ્યક. અને આપણને ખબર સિગ્મા fi એટલે કે કુલ આવૃત્તિ. સમજાણું? આ શું છે તો કે ધારેલ મધ્યકની રીતે દાખલો છે. હવે ત્રીજી રીત આવે છે. ત્રીજી રીત છે એ છે પદ વિચલન. પદ વિચલન રીત. પદ વિચલનની રીતે છે મધ્યક છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. આની અંદર બધા પદ સમજીએ તો કે a એટલે શું તો કે ધારેલ મધ્યક થશે આપણો. સિગ્મા fi, સિગ્મા એટલે સરવાળો, fi એટલે આવૃત્તિ, ui છે એનું સૂત્ર યાદ રાખવાનું છે કે ui બરાબર xi માઈનસ a છેદમાં h. આ જે છે આપણે દાખલાની અંદર જે કોલમ આવશે એના માટે જે આ સૂત્ર છે. અને h એટલે આપણે હમણાં શીખી ગયા શું કહેવાય એને? વર્ગ લંબાઈ. અને સિગ્મા fi એટલે કે કુલ આવૃત્તિ. ટોટલ છે આપણે આ મધ્યકના મધ્યક શોધવા માટે છે ટોટલ છે 3 રીત આપણને આપેલી છે. આ 3 માંથી કઈ રીતનો ઉપયોગ કરવો એ જ્યારે દાખલા આવશે ત્યારે તમને કહેતો છે કે ભાઈ કયા સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર છે? સમજાય છે? તો આ વિડિયોની અંદર બસ આટલું જ.